કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 10માં આપણે બોર્ડની પરીક્ષામાં વિજ્ઞાન અને ટેકનોલોજીનું તારીખ 8/3/2025ના રોજ જે પેપર લેવામાં આવનાર છે તેનો મિત્રો વિભાગ નંબર એનું આપણે સચોટ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। વિભાગ નંબર એની અંદર મિત્રો સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 થી 24ના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ, જેમાં પ્રશ્ન મિત્રો 1 છે તેમાં વિકલ્પ આધારિત પ્રશ્નો છે। પહેલો વિકલ્પ છે હળદર બેઝ પદાર્થ સાથે કેવો રંગ આપે છે? તો મિત્રો આપણો અહીંયા જવાબ આવશે કે હળદર છે એ બેઝ સાથે મિત્રો લાલાશ પડતો કથ્થાઈ રંગનો કલર આપે છે। બીજો ઓપ્શન છે નીચેનામાંથી કયા સંયોજનમાં -OH ક્રિયાશીલ સમૂહ હોય છે? તો અહીંયા આપણો મિત્રો જવાબ આવશે બી બ્યુટેનોલ। ત્રીજો વિકલ્પ છે પાચન માર્ગના કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે? તો આપણો જવાબ આવશે નાનું આંતરડું। 4 વિદ્યુત પ્રવાહનો એકમ લખો। તો મિત્રો વિદ્યુત પ્રવાહનો એકમ હોય છે એમ્પિયર। 5 શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરો વાંચવા માટે તમે નીચે આપેલા પૈકી શું પસંદ કરશો? તો મિત્રો આપણે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીશું। 6 પ્રેસ બાયોપિયાની ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્મા પહેરતી હશે? તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે બાયફોકલ। હવે આપણે જોવાના છીએ ખાલી જગ્યા, જેની અંદર મિત્રો 7મી ખાલી જગ્યા છે આલ્કેન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય ખાલી જગ્યા છે, તો આપણો જવાબ આવશે મિથેન। 8 શોર્ટ સર્કિટ વખતે પરિપથમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ખાલી જગ્યા છે તો મિત્રો ખૂબ જ વધી જાય છે। 9 ઉરોદર પટલ ખાલી જગ્યા તંત્રનો અંગ છે, તો આપણો જવાબ આવશે શ્વસન। 10 પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે, તો જવાબ આવશે જનીન। 11 એક ગોલીય અરીસા અને એક પાતળા ગોલીય લેન્સ દરેકની કેન્દ્ર લંબાઈ -15 સેન્ટીમીટર છે। અરીસો અને લેન્સ ખાલી જગ્યા હશે તો મિત્રો બંને અંતર્ગોળ હશે। 12 ખાલી જગ્યા ધાતુ પ્રવાહી સ્વરૂપે છે, તો પારો છે એ મિત્રો ધાતુ પ્રવાહી સ્વરૂપે છે। વિધાન ખરા ખોટાની વાત કરીશું, જેમાં 13મું વિધાન છે શિશુ કોપર ચાંદી જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી, તો વિધાન સાચું છે। 14 લેશમાનિયામાં પ્રજનન વિભાજન દ્વારા થાય છે, વિધાન સાચું છે। 15 કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયમન કરતી નથી, તો આ વિધાન ખોટું છે। 16 ખાટા દહીંમાં એસિટિક એસિડ હોય છે, તો આ વિધાન પણ ખોટું છે। તો મિત્રો દહીંની અંદર કયું એસિડ હોય છે? ચાલો કમેન્ટ બોક્સની અંદર તમારે જવાબ આપવાનો રહેશે। એના પછી પ્રશ્ન મિત્રો માગ્યા મુજબ જવાબ આપવાના છે। 17મો પ્રશ્ન છે રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કયા અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે? તો અહીંયા આપણો જવાબ આવશે કે રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે। 18 મેન્ટલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ ટીટી છે, આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રશ્ન મિત્રો બંધારણને અલગ પાડો। તો અહીંયા આપણે જોઈશું પ્રભાવી બંધારણ જેમાં ટીટી અને ટીટી છે, જ્યારે છન્ન બંધારણ જેમાં ડબલ સ્મોલ ટી છે। 19મો છે નીચેનામાંથી બંધબેસતા ન હોય તેવી જોડ શોધીને લખો। જેની અંદર મિત્રો બંધબેસતો જોડ ના હોય તેમાં આવશે કર્ણિકા સ્ફટિકમય લેન્સ। 20મો છે ઓહમના નિયમનું ગાણિતિક સૂત્ર, તો મિત્રો R = V/I। હવે આપણે જોડકા જોડવાના છે, જેમાં 21મો છે ઓક્સિજન, જેમાં આવશે પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે, અને 22મો છે એબ્સેસિક એસિડ, જેમાં વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે। નેક્સ્ટ છે વિભાગ મિત્રો, જેની અંદર 23મો છે દ્વિતીય પોષક સ્તર, જેમાં આવશે પ્રાથમિક ઉપભોગ્યો, અને 24મો છે તૃતીય પોષક સ્તર, જેમાં આવશે દ્વિતીય ઉપભોગ્યો। તો વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ નંબર એનું આપણે સોલ્યુશન જોયું। હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે BCDનું સોલ્યુશન પણ કરવાના છીએ। આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।